गोपीपति गोलोकपति गोपकुलानंद जीवन यशोदानंद के हरे रे तद कृष्ण व्रज आज भमर परिवार ने आंगणे આવી શ્રદ્ધાંજલિ અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ કે અમારા પરિવારમાંથી જે જીવ આવ્યો છે એને તારા શરણે તું પરમ શાંતિ આપજે એ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. એમ કે ભગવાન દ્વારકાધીશ એટલે દ્વારકાનો રાજા. જય દ્વારકાધીશ માગો વીજ અને આપે ત્રીસ એવો દ્વારકાધીશ. પણ મારે વાત એ કરવી છે કે ઝૂંપડામાં અમે જીવીએ, પહેરીએ જીથરિયા ચીર, પણ કોઈને ઝૂકી નથી જીવતા ઈ અમે અડીખમ આહીર. એમાં કેવા આઈ કે સિદ્ધરાજ જદી દૂર દમંગળ ફોજ લઈ અને જુનાગઢની માથે સડે છે ત્યારે ઉપરકોટના દરવાજાની બહાર જ બરોબર પડાવ નાખ્યો. ઉપરકોટના દરવાજાની બહાર જ્યાં પડાવ નાખ્યો અને સેનાપતિ એમ કહે છે કે મહારાજ ઉપરકોટનો કિલ્લો આવી ગયો છે. અને ઉપરકોટના કિલ્લામાં જેથી આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું અને રામાયણનું યુદ્ધ 11 દિવસ ચાલ્યું હતું. પણ આ યુદ્ધ એવું હતું કે ભીમ જ્યારે હોય, કેરીઓ આવી ગઈ હોય, ઈ કેરીઓ પાટણના સૈનિકો ખાય અને ઈ ગોઠલા સોપાય, એની પાછી કેરીયું થાય અને ઈ કેરીયું પાછી પાટણના સૈનિકો ખાય. એટલો સમય લાગી ગયો પણ ઉપરકોટની કાકરી નહોતી હલી. અને એક રાજકવિ આવીને એમ કીધું કે મહારાજ તમે આજે 18 વર્ષથી આજે મંડાણ માંડીને બેઠા છો, પણ તમારાથી કાંઈ થયું નહીં ને? 8 જ કલાકમાં કરીને ન બતાવું તો હું ચારણ નો કહેવાઉં. કારણ કે એ કવિરાજને ખબર હતી કે ઝુલાણાનો રા છે એ સંગીતનો ઉપાસક છે. અને એ કવિરાજ નીકળે છે અને ઉપરકોટના દરવાજાની બહાર બરોબર એને વાયોલિન સંગીત વગાડવાનું ચાલુ કર્યું. સંગીત વગાડવાનું ચાલુ કર્યું અને રાડિયાસનો હુકમ છૂટી ગયો કે કોણ છે? કે બાબુ ચારણ છે. અને ત્યારે રાડિયા છે એ બારીમાંથી પાઘડી નાખે છે. એ કવિરાજ પકડી લ્યો અને કવિરાજે એ પાઘડી પકડી અને ઉપર ખેંચી લીધા અને રાડિયાસની સામે એ કવિરાજે પોતાની કળા જે હતી પાથરી અને સંગીતની રમઝટ બોલાવી. દુહા જન દુહા ઉપર છંદ, દુહા ઉપર છંદ, જ્યાં રમઝટ બોલાવી ત્યારે સિદ્ધરાજને મોકલેલો જે રાજકવિ છે એને જે આવી જમાવટ બોલાવી અને રાડિયાસે કીધું કવિરાજ માગી લ્યો. કે બાપુ માગવું છે પણ વેમ પડે છે. હજી માગવું તો છે પણ વેમ પડે છે કે મારું વેણ પાછું નહીં પડે ને. ત્યારે રાડિયાસ કહે છે કે મારું વેણ જો પાછું પડે તો મને ખોડિયારની આણ છે, માગી લે. અને કવિરાજ માથું માગે છે સાહેબ. પણ લોટકો કુંભાર જેમ સાંકડા ઉપરથી પિંડો ઉતારે એમ પાડાની જીભ જેવી શમશેર પડી હતી. એ શમશેર લઈ અને રાડિયાસે પોતાના જ હાથે એ માથું ઉતારીને કવિરાજને આપી દીધું. લ્યો કવિરાજ લેતા જાઓ. અને દગાથી જેથી રાડિયાસનું માથું કપાણું દુશ્મનોને ખબર પડી. દગાથી દરવાજા ખોલી અને ઉપરકોટના કિલ્લામાં ઘમનસાણ જેથી યુદ્ધ થયું. એ ઘમનસાણ યુદ્ધ થયું, સોરઠના સૈનિકો કપાણા. અને વાત એ હવે છે કે જે રાડિયાસને 7 રાણીઓ અને 8મા રાણી તરીકે ધારીના પરમાર રાજા અને એની દીકરી પરમારની દીકરી સોમલદેવ પરમાર અને એની કુખે જન્મેલો આ નવઘણ. એ નવઘણ હજી 1 વર્ષનો છે. એ નવઘણ 1 વર્ષનો છે. આમથી આમ હડિયું કાઢે છે કે હવે શું કરવું, અને કોના આશરે મૂકવો. અને એમાં સાહેબ ઘોડીધરનો ઝાપો યાદ આવે છે. અને વાલભાઈ વડારણને કીધું કે વાલભાઈ આ મારા 1 વર્ષના નવઘણને જો ઘોડીધરના ઝાપા સુધી પુગાડી દે ને તો પછી કાળના બાપની તેવડ નથી કે મારા નવઘણનું રોવાડું ખાંડું કરી શકે. અને ત્યારે વાલભાઈ વડારણ એમ કહે છે કે
મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી નવઘણની રક્ષા કરી અને આડીદર બોડીદરના જાપા સુધી હું નવઘણને પુગાડીશ. અને એ હુંડલો લઈ અને જ્યાં ઉપરકોટના દરવાજાની બહાર જ્યાં નીકળે ત્યારે વાલબાઈ વડારણને વિચાર આવ્યો કે હું જો લઈને જાય, હું જો આ હુંડલો લઈને જાય તો દુશ્મનને ખબર પડશે તો મને મારી નાખે એનો વાંધો નથી, પણ નવઘણનું રાની જ્યોત ઓલવાઈ જાય. અને આમ જ્યાં નજર કરી સાહેબ ત્યાં એક બજાર વાળવા વાળો માણસ છે એ હુંડલો લઈને હાલ્યો આવે છે. અને એને કીધું કે ભાઈ કે ભીમડા અહીંયા આવી તો ભાઈ કે હા બેન, કે બેન ઉપરકોટની માથે તો આભ વળી ગયું, કે હા ઉપરકોટની માથે તો ભીમડા આભ વળી ગયું છે, પણ આ હુંડલો પીડ્યો છે ને એને ખાલી ન સમજતો, એમાં રાની જ્યોત જળાળા નાખે છે, એને આડીદર બોડીદર પુગાડવાનો છે. તો હું લઈને જઈશ તો કોઈ દુશ્મનોને શંકા થઈ જાય તો નવઘણને વેતરી નાખશે, પણ તારી માથે હુંડલો લઈ લે, તારી માથે કોઈને શંકા નહીં જાય. અને ઈ ભીમડો રકેહર અત્યારે વાલબાઈને કહે છે કે વાલબાઈ હું હુંડલો લઈને નીકળી તો જાઉં, પણ મને બીક લાગે છે કદાચ નવઘણ રોવે અને દુશ્મનને ખબર પડે તો. ત્યારે વાલબાઈ વડારણી એટલું કહે છે કે ભીમડા તું હુંડલો માથે લઈને નીકળી જા, અને નવઘણ જો તું બોડીદરના ઝાપા સુધી ભૂગી જા ત્યાં સુધી નવઘણ ઉકારો કરે, ત્યાં સુધી નવઘણ ઉકારો ન કરે. કારણ કે મેં સોમલદેવ પરમાર જ્યારે ખોડિયારને ધૂપેલિયા ફેરવતા ને ત્યારે મેં 2 ધૂપેલિયા ફેરવા છે, લઈને નીકળી જા, નવઘણ ઉકારો ન કરે. અને જે પેલા પૂગે એ બોડીદરના ઝાપે વાટ જોવે, પણ સાહેબ વાલબાઈ પૂગી ગઈ છે, ભીમડો હજી નથી પૂગ્યો. અને આમ નેજવા માંડીને જોવે છે કે શું થયું છે. ગઢ ગિરનારના ટોચની માથે બેઠી અંબાને યાદ કરે છે, ભગવતી ખોડિયારને યાદ કરે છે કે મારા ભીમડાને તું હેમખેમ પુગાડી દેજે. અને એમાં ભીમડો દેખાણો. ત્યારે વાલબાઈ વડારણ એમ કહે છે કે આવી ગયો ભાઈ, કે આ બેન લે આ હુંડલો, હામું દેખાય બોડીદરનું પાદર છે, દેવાયત પુત્રની ડેલી છે, આશરાનો દેનારો છે. અને દહેક ડગલા હજી વાલબાઈ હાલે છે સાહેબ, ત્યાં પાછળથી અવાજ આવે છે કે બેન ઊભી રે. અને વાલબાઈ જૂજી ગઈ સાહેબ કે કદાચ મને કોઈ ઓળખી ગયું છે. અને આમ જ્યાં પાછું વળીને જોયું ત્યાં તો ભીમો રખેરા વાહે હાલ્યું આવે છે કે કા ભાઈ, કે બેન મેં તારું આવડું મોટું કામ કર્યું છે એનું કઈ વળતર નહીં. હો તો ભીમડા તે આજ મારું એવું કામ કર્યું છે કે તું કદાચ માગી લે કે વાલબાઈ જુનાગઢની બજારમાં વેસાઈ જા, અને જુનાગઢની બજારમાં જો વેસાઈ ન જાવ તો વાલબાઈ નો કહેવાવ. માગી લે કે બેન તુંય જુનાગઢની હુંય જુનાગઢનો, તને વેચાવાનું તો ન કહેવાય, પણ તારી કમરમાં જે હોનાની મૂઠવાળી કટાર છે એ કટાર મને આપ. ત્યારે વાલબાઈને વિચાર થયો કે આ કદાચ હોનાની મૂઠવાળી કટાર છે તો આ હોનામાં મોહ લાગ્યો હશે એને. અને ત્યારે એ વાલબાઈ પૂછે છે કે ભીમડા કટારને શું કરવી, કે બેન વચન આપ્યા પછી ખુલાસો ન હોય, જટ દે હવે મોડું થાય છે, વાડ વેલા નહીં કાન હોય. અને સાહેબ આમ જ્યાં આ વાલબાઈના હાથમાંથી કટાર છૂટી અને ભીમડાના હાથમાં કટાર ગઈ, એ કટારનો ઘા કરી અને સાહેબ આતરડાનો ઢગલો કરી અને એ ભીમડાએ તેની ધરતીની માથે ઢળી પડ્યો. અને ત્યારે વાલબાઈ એને કહે છે કે ભાઈ આ શું કર્યું, કે બેન જે કર્યું એ બરાબર કર્યું છે, કે અમે નાનું વરણ કહેવાય, આવડી મોટી વાત અમારા પેટમાં રહે નહીં, અને કોઈને કહી દે અને જો દુશ્મનને ખબર પડી જાય તો નવઘણને મારી નાખે. અને ત્યારે વાલબાઈ એટલું કહે છે કે ભીમડા બીજો તો હું તને કાંઈ ન આપી શકું, પણ એટલા આશીર્વાદ આપું છું કે સાંદા અને સૂરજના તેજ જ્યાં સુધી ધરતીની માથે પડશે ત્યાં સુધી તારું બલિદાન અમર રહે. આજ પણ બોડીદરના પાદરમાં તમે જાઓ સાહેબ તો ભીમડા રકેહરનો પાળિયો ઊભો છે. ભીમો રકેહર, દેવાયત બોદર અને ઉગો ત્રણેયના મૃત્યુના સ્થાન અલગ અલગ છે, પણ સાહેબ પાળિયા એક જ હારે ઊભા છે.